જય ધન્વંતરી મિત્રો, આહાર ગ્રહણ આયતનાની આપણે સમજ્યા. ઘણી બધી બાબતોનું વર્ણન આવી ગયું છે, છતાં પણ હજુ થોડુંક વધારે જણાવવાની ઈચ્છા થાય છે. એટલે હું જનરલી એ વાતને મૌલિક રીતે રજૂ કરતા આ વાત સમજાવું છું કે દરેક માણસે ઉષ્ણ, ગરમા ગરમ, સ્નિગ્ધ, પ્રમાણયુક્ત ખાધેલું પચી ગયા પછી અને વીર્યથી વિરુદ્ધ ન હોય તેવું ઇષ્ટ પ્રદેશથી મેળવાયેલું સર્વ ઇચ્છિત ઉપકરણો કે સાધનોથી યુક્ત, અતિશય ઉતાવળ કર્યા વિના અથવા અતિશય ધીમે ધીમે કંઈ પણ બોલ્યા વિના જમતા જમતા બોલવું જોઈએ નહીં. હાસ્ય પણ નહીં કરતા, એટલે કે જ્યારે જમતા હોય ત્યારે બીજી ક્રિયાઓ કરીશું તો અંતરહણ પણ જઈ શકે છે અને મુશ્કેલી એટલે એનો જે ભાવ આવવો જોઈએ એ આવતો નથી. અને ભોજન ક્રિયામાં મન રાખીને, ચિત્તને એકાગ્ર કરીને, પોતાના તરફ જ દ્રષ્ટિ રાખીને, એટલે કે અમુક આહાર દ્રવ્ય મને સાત્મ્ય છે કે નહીં એ પ્રકારની દ્રષ્ટિ, આંતરિક કોઠાસૂઝ રાખીને જોઈ વિચારીને સારી રીતે ભોજન કરવું જોઈએ. માણસે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે સુખપૂર્વક ઊંચા આસને બેસી શરીરને એક સરખું રાખીને યોગ્ય સમયે પોતાને સાત્મ્ય કે પથ્ય હોય એટલો માફક આવે તેવું, છતાં પણ લઘુ, હલકું, સ્નિગ્ધ અને તરતનું ગરમ બનાવેલું ભોજન ખાવું જોઈએ. તેમાં પ્રવાહી અન્ન વધુ પ્રમાણમાં કે મુખ્ય હોવું જોઈએ અને તે ખોરાક યોગ્ય પ્રમાણથી યુક્ત હોવો જોઈએ. એવું સાત્મ્ય અન્ન યોગ્ય સમયે જો ખાધું હોય અને જલ્દી પચી જાય છે. જે અન્ન સ્નિગ્ધ તથા ગરમ હોય કે બળ તથા જઠરાગ્નિને વધારે તેવું હોય અને જેમાં દોષ ન હોય તથા પ્રવાહી વધુ હોય અને અન્ન સરખી રીતે નહીં ઉતાવળે કે નહીં ધીમેથી ખાધું હોય તે જલ્દી પચી જાય છે. તેમજ પ્રમાણયુક્ત તે અન્ન સુખેથી પચીને ધાતુઓને સમાનતાનો ભાવ ધરે છે. આવું અન્ન લેવું જોઈએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આહાર વિધિના વિધાન મુજબ સદ્ગુણયુક્તપણાનો અમે ઉપદેશ કરીએ ત્યારે ગરમ ગરમ ખાવું. ગરમ ખોરાક ખાવામાં આવે તે સ્વાદ આપે છે અને ગરમ ખોરાક ખાધો હોય તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે તેમજ જલ્દી પચી જાય છે. વાયુનું અનુલોમન કરે છે અને કફને સૂકવી નાખે છે એટલે ઓછો કરે છે, માટે ગરમ ખોરાક ખાવો જોઈએ. સ્નિગ્ધ એટલે ચિકાસવાળો, સ્નેહયુક્ત, તેલવાળો ખોરાક ખાવો જોઈએ. કેમ કે સ્નિગ્ધ ખોરાક ખવાય તે સ્વાદ આપે છે. એવું સ્નિગ્ધ ભોજન જમાયું હોય તો જે જઠરાગ્નિ પ્રજ્વલિત ન હોય તેને પણ પ્રજ્વલિત કરે છે, જલ્દીથી પાચન કરે છે અને વાયુનું અનુલોમન કરે છે. આ પ્રકારનો શરીરના બાંધાને મજબૂત બનાવે છે તથા શરીરને પુષ્ટ કરે છે, ઇન્દ્રિયોને મજબૂત કરે છે, બળમાં વધારો કરે છે અને વર્ણની પ્રસન્નતા, ખીલવણી કરે છે. માટે સ્નિગ્ધ ભોજન ખાવું જોઈએ. માપસરનું, માત્રાયુક્ત એટલે કે યોગ્ય માપમાં જમવું જોઈએ. કેમ કે તે રીતે માપસર ભોજન કરવામાં આવ્યું હોય તો જ વાત, પિત્ત અને કફને કોપાવતું નથી અને કેવળ આયુષ્યને વધારે છે. આમ આપણે અન્ન આહારનો ઉપયોગ જીર્ણ થયેલી શારીરિક શક્તિઓને વૃદ્ધિ કરવા માટે લેતા હોઈએ છીએ અને આવી રીતે કરેલું ભોજન જ ઉપયોગમાં લેવાય તો ઉપયોગી બને છે. બરાબર પચીને સહેલાઈથી ગુદા માર્ગે બહાર નીકળી જાય છે. શરીરની ગરમીનો કે જઠરાગ્નિનો નાશ કરતું નથી. કોઈ જાતની પીડા ઉપજાવ્યા વિના જ પાચન થાય છે, માટે એવી રીતે લેવું જોઈએ. ને પહેલાંનું જમેલું અન્ન પચી જાય ત્યારે જ જમવું જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. કેમ કે
પહેલાં ખાધેલું પચ્યું ન હોય તે અપચામાં જો માણસ જમે છે તો તે આહારનો સમુદાય બધોય એકઠો થતાં તેમજ પ્રથમ ખાધેલા આહારનો અપક્વ રસ અને પાછળથી કરેલા આહારનો રસ જેવો મળે છે કે તરત જ બધાય દોષોને ઉપાવે છે અને તે વિકૃતિઓ ઉત્પન્ન કરે છે. માટે જઠરનો અગ્નિ પ્રદીપ્ત હોય છે, ભૂખ પણ લાગી હોય ત્યારે જ જમવું જોઈએ, એ જરૂરી છે. એ જ રીતે વીર્ય વિરુદ્ધના દ્રવ્યો, જેમ કે બે વિરુદ્ધ દ્રવ્યોને આપણે ખોરાકમાં લેવા ના જોઈએ. વીર્ય વિરુદ્ધ આહાર દ્રવ્યોને ખાવાથી ઉત્પન્ન થતા વિકારોથી સંબંધ પામતો નથી. તે માટે જે દ્રવ્યો વીર્યથી વિરુદ્ધ હોય તેવા ખાવાના જોઈએ. આપણી પ્રકૃતિથી અલગ પડતા હોય, આપણને નુકસાનકારક હોય, હિતાહિતકર ભાવથી ચાલીને જોઈએ તો એ પ્રકારના દ્રવ્યો જ લેવા જોઈએ. ઇષ્ટ સ્થાન પર ભોજન લેવું જોઈએ. ઈચ્છિત દેશ કે સ્થાન પર ઈચ્છિત સર્વ ઉપકરણોથી યુક્ત હોય તેવું જ ભોજન લેવું જોઈએ. કારણ કે ઇષ્ટ દેશ પર જ ઈચ્છિત સ્થાને ભોજન કરનારો માણસ અનિષ્ટ દેશમાં પોતાના ઈચ્છિત ન હોય તેવા સ્થાને ભોજન કરવાથી ઉત્પન્ન થતા માનસિક વિઘાત કે ક્ષોભ કરનારા ભાવોથી યુક્ત થઈને માનસિક વિઘાત કે મનનો ક્ષોભ, ઉદ્વેગ કે સંતાપને પામતો નથી. માટે ઉચિત સ્થાન પર જ ભોજન લેવું જોઈએ. જેમ કે સ્મશાન અથવા કોઈ એવી ઓકવર્ડ જગ્યાઓ ઉપર ભોજન લેવું ના જોઈએ, વિરાન જગ્યાઓ ઉપર ભોજન લેવું ના જોઈએ અને મનોવિઘાત કે માનસિક દુઃખને માણસ પ્રાપ્ત કરતો નથી એવી ઉત્તમ જગ્યાઓ ઉપર જ ભોજન કરવું જોઈએ.